मंगलाचरण नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोए सव्वसाहूणम् एसो पंचनमोकारो सौवपावपणासनो मंगलाणं च सव्वेसिं पढमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेष मनस्काय श्रीवीर स्वामिने नमः। कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्धयोर्भद्रं श्रीविरचिननेत्रयो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। શાશ્વતી ઓળીની આરાધના નિમિત્તે આપણે સૌ અહીં એકત્ર થયા છે. શાશ્વતી ઓળીની અંદર આપણે નવપદજીની આરાધના કરીએ છીએ. એ નવપદ એટલે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ. આ નવ પદ જૈન દર્શનમાં સાધના માટેના ઉત્તમોત્તમ પદો છે કે જેની સાધના કરવાથી આપણે પણ સિદ્ધ ગતિને પ્રાપ્ત થઈ શકે. જેમણે જેમણે આ નવપદોની આરાધના કરી છે તેઓ પરંપરાએ મોક્ષ ગતિને પામ્યા છે, સિદ્ધ થયા છે. અને એટલા જ માટે આ નવપદને સિદ્ધ ચક્ર પણ કહેવામાં આવે છે કે સિદ્ધિ અપાવનારું આ યંત્ર, આ ચક્ર જેની આપણે રોજ પૂજા કરીએ છીએ, જેનું આપણે રોજ ધ્યાન કરીએ છીએ, આવો અદ્ભુત યોગ આપણને સાંપડ્યો છે. આ યોગમાં એટલે કે આ જે નવપદની આરાધના કરવાનો સંયોગ આપણને પ્રાપ્ત થયો છે, એ નવપદની આરાધના આપણે એક પછી એક પદની આરાધના કરતા આજે આપણે જ્ઞાન પદ સુધી પહોંચ્યા છીએ. જ્ઞાન પદ એ ઘણું મહત્વનું પદ છે, જેની આરાધના કરવાથી જીવનની અંદર પ્રકાશ પથરાય છે. આપણે તત્વને સમજવા માટે, તત્વને જાણીને આરાધના કરવા માટે જે ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવ આ જ્ઞાન દ્વારા ઉત્પન્ન થાય છે. આપણે જ્ઞાનની આરાધના કરીને
તત્વનો બોધ પ્રાપ્ત કરવાનો છે. જ્ઞાનની આરાધના કરવાથી આપણને પદાર્થનો બોધ થાય છે. જ્ઞાનને એટલા માટે કહ્યું છે કે એ દીપક સમાન છે, જ્ઞાન એ સૂર્ય સમાન છે, જ્ઞાન એ અજવાળું પાથરનાર છે. આવા અનેકવિધ અનેક પ્રકારના વિશેષણોથી જ્ઞાનની વાત કરી છે. દર્શનની વાત કરતા કહ્યું હતું કે તત્વ રુચિ, તત્વની ઈચ્છા થવી, અંદરથી તત્વ જાણવાની ઈચ્છા થવી કે તત્વ શું છે, કિમ તત્તમ એવો પ્રશ્ન જ્યારે ગૌતમ સ્વામીને ઉત્પન્ન થયો ત્યારે એ જ પ્રશ્નના જવાબમાંથી દ્વાદશાંગીની રચના થઈ. આપણે જે કઈ ધર્મ ક્રિયા કરીએ એ ધર્મ ક્રિયા બરાબર સમજીને કરીએ તો અનેક ગણું ફળ મળે. એટલે જ્યારે આપણે જ્ઞાન પદનું ચૈત્ય વંદન કરીએ છીએ ત્યારે એની અંદર કહ્યું છે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે. એ જ્ઞાની હોય એ શ્વાસોશ્વાસમાં એટલે શ્વાસ લે અને મૂકે એમાં જેટલા કર્મનો ક્ષય થાય એટલા કર્મનો ક્ષય કરવા માટે અજ્ઞાનીને અનંત વર્ષો નીકળી જાય, એટલો બધો કાળ નીકળી જાય. એટલે તમે જુઓ કે એક બાજુ જ્ઞાની છે, એક બાજુ અજ્ઞાની છે. જ્ઞાનીને કર્મ બાળવા હોય, કર્મનો ક્ષય કરવો હોય તો બહુ ઝડપથી થાય. અજ્ઞાનીને કર્મનો ક્ષય કરવો હોય તો ઘણા બધા વર્ષો નીકળી જાય. એ જ્ઞાનનો પ્રભાવ છે. જ્ઞાન જેમ જેમ જ્ઞાન વધતું જાય, જેમ જેમ જ્ઞાન આવતું જાય તેમ તેમ આપણને આ વસ્તુની સમજ આવતી જાય. જ્ઞાન હોવાથી ધર્મની ક્રિયામાં રુચિ પેદા થાય છે. બાકી આપણે જ્યારે પણ ધર્મ કરવા ગયા છીએ ત્યારે ક્યાંક ફળની આકાંક્ષાથી ધર્મ કર્યો છે, કંઈક ધર્મ કર્યા પછી આપણે કંઈક સ્વાર્થ સેવ્યો છે. એટલે આપણી ધર્મ ક્રિયા દૂષિત થઈ જાય છે. એટલે તત્વની રુચિ એવી રીતે પેદા થવી જોઈએ અંદરથી કે જેમાં ફળની અપેક્ષા ન હોય, આશંસા ન હોય, કે ધર્મ કર્યા પછી અંદરથી પરમાત્માની ભક્તિ કર્યા પછી અંદરથી, સામાયિક કર્યા પછી અંદરથી ઉલ્લાસ, મનની પ્રશંસા થવી જોઈએ. એટલે ધર્મ કર્યા પછી આપણે કોઈ પણ પ્રકારની આશંસા, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ધર્મ કરવાનો છે. એટલા માટે આપણે જ્ઞાનને જાણવું, સમજવું જોઈએ. શાસ્ત્રોની અંદર સરળતાથી આપણને સમજ આવે એટલા માટે કેટલાક દુહાઓ, કેટલીક ગુજરાતી રચનાઓ કે જે આપણે બહુ સરળતાથી સમજી શકીએ એવી રચનાઓ પાછલા કાળની અંદર શાસ્ત્રકારોએ કરી. એ શાસ્ત્રકારો કહે છે કે તન પવિત્ર તીર્થ ગયે, શરીરને પવિત્ર બનાવવું હોય તો તીર્થની યાત્રા કરવી. શરીર, મન, વચન અને કાયા આ ત્રણ યોગ છે. એના માટે આ કહે છે કે તન પવિત્ર તીર્થ ગયે. જ્યારે આપણે તીર્થની યાત્રા કરીએ છીએ ત્યારે શરીર પવિત્ર બને છે. ધન પવિત્ર કર દાન, દાન આપીએ છીએ ત્યારે આપણું ધન પવિત્ર બને છે. મન પવિત્ર હોત તબ, કે મનની પવિત્રતા ત્યારે થાય છે. ઉદય હોત ઉર જ્ઞાન, જ્યારે આપણા મનની અંદર, આપણા હૃદયની અંદર જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મન પવિત્ર થાય છે. આ જ્ઞાનનું મહત્વ છે. શરીર અને ધન એ તો સેકન્ડરી વસ્તુ છે, સૌથી પહેલી વસ્તુ તો મન છે. અને એ મનની પવિત્રતા જ્ઞાનથી થાય છે. પ્રશમરતિ નામનો ગ્રંથ છે. એ ગ્રંથની રચના
વાચકવર્ય ઉમાસ્વાતી મહારાજે કરેલી છે. વાચકવર્ય ઉમાસ્વાતી મહારાજ એક પૂર્વના જ્ઞાતા હતા, પૂર્વધર હતા. પૂર્વ વિશે આપણે પણ જાણીએ છીએ કે એ એટલું બધું જ્ઞાન છે કે જે જ્ઞાન એની કલ્પના કરીએ તો એમ કહું કે એક હાથી પ્રમાણ શાહીથી જેટલું લખાય તેટલું પહેલું પૂર્વ, અને પછીના બધા જ પૂર્વો બેવડાવતા જવાના. એટલા હાથી પ્રમાણ શાહીથી જેટલું લખાય તેટલો બીજું પૂર્વ, ત્રીજું પૂર્વ, ચોથું પૂર્વ, એમ કાળ બળે શરીરની ક્ષમતા ઘટવાને કારણે, સ્મૃતિ શક્તિ ઘટવાના કારણે ધીરે ધીરે આ પૂર્વનું જ્ઞાન નષ્ટ થતું ગયું. જ્યારે એક પૂર્વ જેટલું જ્ઞાન બચ્યું હતું ત્યારે આ વાચકવર્ય ઉમાસ્વાતીજી થયા હતા. એમને એક પૂર્વનું જ્ઞાન હતું. એમણે પોતાના જીવનકાળ દરમિયાન જે મહત્વના ગ્રંથો રચ્યા એમાંનું એક ગ્રંથ તત્વાર્થાધિગમ સૂત્ર. જૈન શાસનની અંદર કેટલાક ગ્રંથો એવા છે, કેટલાક સૂત્રો એવા છે કે જે બધાને માન્ય છે. જેમ નવકાર મંત્ર બધાને માન્ય છે, વસગહરમ સ્તોત્ર બધાને માન્ય છે, એવી જ રીતે તત્વાર્થ સૂત્ર બધાને માન્ય છે. ભક્તામર સ્તોત્ર બધાને માન્ય છે. આવી કેટલીક જ રચનાઓ છે કે જે રચનાઓ બધાને માન્ય છે. એવા ઉમાસ્વાતીજી કે જેમણે આ તત્વાર્થાધિગમ સૂત્રની રચના કરી, એમણે કુલ 500 પ્રકરણ ગ્રંથોની, એટલે તત્વાર્થાધિગમ સૂત્ર જેવા 500 ગ્રંથોની રચના કરી હતી. પણ કાળના પ્રવાહમાં ધીરે 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 ગ્રંથો લુપ્ત થતા ગયા. એમાંનો એક ગ્રંથ બીજો જે છે તે પ્રશમરતિ પ્રકરણ છે કે જેને આપણે આ મનુષ્ય જન્મની અંદર આપણને રસ ઉત્પન્ન થવો જોઈએ, આસક્તિ ઉત્પન્ન થવી જોઈએ, એ પ્રશમ રસની આસક્તિ ઉત્પન્ન થવી જોઈએ. આપણું મન પ્રશમ રસની અંદર નિમગ્ન થવું જોઈએ. આપણે 2 દિવસ પહેલા એ વિચાર કર્યો હતો કે આજના માનવની અંદર સૌથી વધુ મોટામાં મોટી મુશ્કેલી છે તે સંક્લેશની છે, અને એના કારણે એને ડિપ્રેશન જેવા ઘણા બધા રોગો થાય છે. જેનું મન પ્રસન્ન છે એને આવું કશું થતું નથી. ગીતાની અંદર એક શ્લોકમાં કહ્યું છે કે રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. પ્રસાદ, પ્રસન્નતા, આનંદ ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થાય? તો કહે છે કે રાગ દ્વેષ વિયુક્તેસ્તુ, રાગ અને દ્વેષ વગર જ્યારે આપણે વસ્તુઓ ભોગવીએ, રાગ એટલે આસક્તિ, દ્વેષ એટલે તિરસ્કાર, જેના જીવનની અંદર વસ્તુઓ ભોગવતી વખતે ન રાગ હોય ન દ્વેષ હોય, એવો માણસ, એવો સાધક જે કંઈ કરે છે એમાં એની આસક્તિ કે તિરસ્કાર ન હોવાને કારણે મનની પ્રસન્નતા સચવાઈ રહે છે. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન, એ વિષયો ભોગવવા છતાં પણ એ ભોગવતો નથી. આપણે આયંબિલ કરીએ છીએ ત્યારે એક ધાનનું કેટલાક આયંબિલ કરે છે, અથવા રોજ આપણે આયંબિલ કરતી વખતે એક કઠોળ આપણે વાપરીએ છીએ. એ કઠોળ છે અડદ. અડદનું તમે સ્વરૂપ જુઓ, એ જો બરાબર સમજાય તો આપણને આપણા આત્મ સ્વરૂપને સમજવામાં સરળતા પડે. અડદનો રંગ કાળો છે. જે આખો અડદ હોય તો એનો રંગ કેવો છે? કાળો છે. અને એના ઉપરનું પડલ ઉખાડી નાખવામાં આવે તો અંદર શું છે? સફેદ. અડદ કેવા છે? સફેદ. એવી જ રીતે અત્યારે આપણા આત્મા ઉપર
કષાયોનું કાળું પડલ લાગેલું છે. એ કાળા પડલને, કાળા ઉપરના લેયરને હટાવી દઈએ તો અંદર શુદ્ધ, નિર્મળ, નિરંજન, નિરાકાર એવો આત્મા છે. એ કાળા પડલને ઉતારવાની વાત છે, એને દૂર કરવાની વાત છે. અને એ દૂર કરીએ આપણે તો આપણે મનુષ્ય જન્મને સાર્થક કરી શકીએ. બીજું એક દ્રષ્ટાંત આપણે યાદ રાખીએ તો સર્પનું છે, સાપ છે. સાપને થોડોક વખત થાય એટલે અમુક વર્ષ થાય, 2 વર્ષ, 5 વર્ષ થાય એટલે એ એની કાંચળી ઉતારી દે છે. આ કાંચળી ઉતારવી એટલે એના શરીરના ઉપરનું જે લેયર છે એ ઉતારી કાઢે છે. કોઈએ સાપની કાંચળી ઉતારતા જોયો નહીં હોય. જોયો છે? સાપ પોતાના શરીર ઉપરથી જ્યારે કાંચળી ઉતારે છે ત્યારે એને ઘણી બધી પીડા થાય છે, પણ ઉતારવી પડે છે. આપણને પણ કોઈક નાની વસ્તુ છોડવી હોય તો પીડા થાય છે. આપણે 10 વાર વિચાર કરીએ છીએ કે છોડું કે ના છોડું, છોડીશ તો મને ફરી મળશે કે નહીં, આમ થશે કે નહીં, એવો આપણે વિચાર કરીએ છીએ. આ સાપ પોતાની કાંચળી ઉતારે છે ત્યારે એકાંતમાં કોઈ એને જોતું ન હોય એવી જગ્યાએ એની કાંચળીને પહેલા મોં તરફથી ખેંચે અને પાછળ પૂંછડી તરફથી પોતાનું શરીર બહાર કાઢતો જાય. એ આગળની કાંચળીને એ કોઈ કાંટા જેવા પદાર્થની અંદર ફસાવે અને પછી એ બહાર કાઢે, પોતાના શરીરને પાછળથી બહાર કાઢતો જાય. તો ઘણી બધી વાર આખો ને આખો કાંચળી આપણને જોવા મળે કે એના શરીરની આખી કાંચળી. શાસ્ત્ર એવું કહે છે અને આ જીવશાસ્ત્ર વાળા એવું કહે છે કે જો એ કાંચળી ઉતારે નહીં તો એ સાપ આંધળો બની જાય. શું થાય? એનું પડલ છે, એ પડલ જો એ ઉતારી ના નાખે તો એનામાં અંધત્વ આવી જાય. આપણા ઉપર જે આ કાંચળી છે એ મિથ્યાત્વની છે. એ મિથ્યાત્વની કાંચળી આપણે ક્યારેય ઉતારતા નથી, અને ઉતારતા નથી એટલે અંધત્વ પડ્યું છે આપણામાં, આંધળાપણું છે. શાસ્ત્રકારો એમ કહે છે કે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવ આંધળો છે. ભલે આપણે આ આંખોથી જોઈએ છીએ પણ એ તો ચામડાની આંખો છે. આપણી પાસે એક બીજી દ્રષ્ટિ પણ છે અને એ દ્રષ્ટિ છે આપણા પોતાની આંતરદ્રષ્ટિ. એટલે અધ્યાત્મ યોગી આનંદગંજી મહારાજ અજીતનાથ ભગવાનના સ્તવનની અંદર કહે છે કે ચરમ નયને કરી માર્ગ જોવતા ભૂલ્યો સહેલ સંસાર. ચામડાની આંખોથી તમે જગતને મૂલવવા જાઓ ત્યારે આખું જગત ભૂલું પડેલું છે, દોડ્યા કરે છે, એને ખબર નથી કે ક્યાં જવાનું છે. પણ હૃદય નયન નિહાળે જગધણી. હૃદયના નયનથી, આંતરચક્ષુથી, પોતાની અંદર જે એક બીજી ચક્ષુ છે એ ચક્ષુથી જો પોતે આ જગતને જુએ તો એને આ જગત આખું જુદું દેખાય છે. જગત ત્યારે એને આજે જેવું દેખાય છે એવું દેખાતું નથી. તો હૃદયની ચક્ષુને ખોલવાની વાત કરે છે ને એ જ્ઞાનથી ખુલે છે. હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન. ત્યારે આપણને એ હૃદયના નયનથી પરમાત્માને ઓળખવાની કોશિશ કરીએ છીએ ત્યારે એમનો મહિમા મેરુ સમાન, મેરુ જેટલો ઊંચો આપણને જણાશે. મેરુ જેટલો એમનો મહિમા છે. નહીં તો ધર્મ 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 કરતો રે જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જનેશ્વર. 15મા ધર્મનાથ ભગવાનના સ્તવનની અંદર આનંદગંજી મહારાજ પોતાના અંતરની અંદર જે વ્યથા છે એ વ્યથા પરમાત્માની સમક્ષ રજૂ કરતા કહે છે કે આ જગતની અંદર સૌ હું ધર્મ કરું છું, હું ધર્મ કરું છું, હું ધર્મ કરું છું,
એવું માનીને દોડતા હોય એવું મને દેખાય છે. ધર્મ 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 કરતો રે જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. કે કોઈને ધર્મનો મર્મ ખબર નથી. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કર્મ ન બાંધે હો કોઈ જિનેશ્વર. હે ભગવાન, હે ધર્મનાથ ભગવાન, તમારા ધર્મનો મર્મ જેને જાણી લીધો છે, જેને એનું જ્ઞાન થઈ ગયું છે, એને કર્મ બાંધતો નથી, કર્મ છોડતો જ જાય છે, કર્મ છોડતો જ જાય છે. આપણી પાસે આ મનુષ્ય ભવ જેવો શ્રેષ્ઠ ભવ મળ્યો છે, તો એ શ્રેષ્ઠ ભવનો લાભ ક્યારે કહેવાય? કર્મ બંધ થાય એમાં કે કર્મોની નિર્જરા થાય એમાં? એમાં આપણે આપણા જીવનને સાર્થક કરી શકીએ અથવા સાર્થક માની શકીએ. બહુ સરળ જવાબ છે. આપણને બધાને ખબર છે કે કર્મની નિર્જરાથી જ જીવનની સફળતા છે, કર્મ બંધથી જીવનની સફળતા નથી. પણ કૃત્ય આપણા એવા છે કે આપણે કર્મ બંધ કર્યા કરીએ છીએ. આપણે કર્મની નિર્જરામાં બહુ ઓછા પાવરધા છીએ, બહુ ઓછી આપણી સાવચેતી છે. તો એના માટે એમ કહ્યું કે જ્ઞાન જ્યારે આવે છે ત્યારે આપણી દશા અને દિશા બંને બધું જ બદલાઈ જાય છે, બધું બદલાઈ જાય. તો આવું જ્ઞાન કેવી રીતે મળી શકે એની વાત પ્રશમરતિ પ્રકરણની અંદર કરી છે કે જ્ઞાન તો મેળવવું છે. આ બધું સાંભળ્યા પછી આપણને એમ થાય કે જ્ઞાન તો મેળવવું છે, ભણવું તો છે જ, પણ તરત આપણે બીજી મિનિટ એમ થાય કે હવે કેવી રીતે ભણવું, ઉંમર થઈ ગઈ છે, યાદ નથી રહેતું. આવા બધા અનેક કારણો છે. એ કારણોમાં વજૂદ પણ છે, પણ છતાંય વાચક વર્ય ઉમાસ્વાતિ મહારાજ કહે છે, સંપર્કોદ્યમ, સંપર્ક અને ઉદ્યમ, સુલભમ ચરણ કરણ સાધકમ શ્રુત જ્ઞાનમ. શ્રુત જ્ઞાન એટલે કે જ્ઞાન એ બે બાબતોથી અંદર પ્રગટે છે, સુલભ થઈ જાય છે. જે દુર્લભ લાગતું હતું, જે અઘરું લાગતું હતું, જે જ્ઞાન આપણને પ્રાપ્ત કરવું મુશ્કેલ લાગતું હતું, એના માટે એમણે અહીંયા આપણને ક્લુ આપી દીધો, એનો જવાબ આપી દીધો કે સંપર્ક ઉદ્યમમ. એક તો સંપર્ક એટલે જ્ઞાનીઓના સંપર્કથી, અને ઉદ્યમ એટલે પ્રયત્ન કરવાથી. પ્રયત્ન કરવાથી આપણને ચરણ કરણ સાધકમ શ્રુત જ્ઞાનમ સુલભમ. ચરણ એટલે કે આચરણ, કરણ એટલે ક્રિયા, એને સાધક કરનારું શ્રુત જ્ઞાન સુલભ થઈ જાય છે. એટલે જ્ઞાનીઓનો સંપર્ક અને સાથે સાથે શું કહે છે? ઉદ્યમ. ઉદ્યમ એટલે પ્રયત્ન, પ્રયત્ન કરતા રહેવું પડે. જ્યારે જ્યારે આપણને જ્ઞાનીનો સંપર્ક થાય ત્યારે ત્યારે એમના ચરણોમાં બેસીને આપણે જ્ઞાન મેળવવાની કોશિશ કરવી જોઈએ. આપણે શ્રીપાલ અને મૈણાનું ચરિત્ર વાંચીએ છીએ, એમના જીવનની આખી બધી જ ઘટનાઓનું ચિંતન આ હોળી દરમિયાન આપણે કરતા હોઈએ છીએ. અને મૈણાના જીવનની અંદર જે સૌથી મોટામાં મોટી ઘટના કહી શકાય, મોટામાં મોટો પ્રસંગ કહી શકાય, એ છે જ્યારે એના પિતા એને પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે એણે જે જવાબ આપ્યો હતો, એ જવાબ કેવી રીતે નીકળ્યો, એ જવાબ કેવી રીતે આવ્યો, તો કહે છે કે એક તો એની માતા અને બીજા એના ઉપાધ્યાય, એના ટીચર, એના શિક્ષક, આ બેએ એને શિક્ષા આપી હતી. એટલે આ બેનો સંપર્ક હતો અને એણે પોતે પ્રયત્ન કર્યો હતો. આના કારણે એમને બધી વસ્તુઓ સમજાઈ ગઈ હતી, અને સમજાઈ હતી એટલા જ માટે એનું આખું સમગ્ર જીવન બદલાઈ ગયું હતું. આપણી અંદર એ ભાવ કે ભાઈ આપણે થોડું થોડું જ્ઞાન રોજ મેળવવું જોઈએ.
અને એટલે જ્યારે આપણે પ્રતિક્રમણ વગેરે કરીએ છીએ ત્યારે જ્ઞાનની સ્તુતિ કરીએ છીએ. પ્રતિક્રમણમાં 4 થોઈ હોય, એમાં ત્રીજી થોઈ જ્ઞાનની થોઈ છે. એ તમે કલ્યાણ મંદિર બોલો કે સંસાર દાવાનલ બોલો કે સ્નાતસ્યા બોલો, તો એમાં ત્રીજી થોઈ ક્યાંની આવે? પહેલી મૂળ તીર્થંકર પરમાત્માની, જે તીર્થંકરની આપણે સ્તુતિ કરતા હોઈએ એ તીર્થંકરની સ્તુતિ હોય, થોઈ હોય. બીજી થોઈ સમગ્ર જિનેશ્વર ભગવાનની હોય, 24 તીર્થંકર પરમાત્માની હોય. ત્રીજી થોઈ જ્ઞાનની હોય અને ચોથી થોઈ દેવદેવીની હોય, અધિષ્ઠાયક દેવદેવીની હોય. તો કાલે આપણે જ્યારે 14નું પ્રતિક્રમણ કરીશું ત્યારે સ્નાતસ્યા બોલીએ છીએ. સ્નાતસ્યાની અંદર ત્રીજી થોઈ છે, એમાં આપણે બોલીએ છીએ કે અર્હત વક્ત્ર પ્રસૂતમ. અર્હત ભગવાન એટલે અરિહંત ભગવાન એટલે તીર્થંકર ભગવાનના મુખમાંથી આખું સમગ્ર જ્ઞાન પેદા ક્યાંથી થયું છે, સમગ્ર જ્ઞાન ઉદ્ભવ ક્યાંથી પામે છે, એ બહુ મહત્વનું છે. ગંગા નદી પવિત્ર મનાય છે કારણ કે એનું ઉદ્ભવ સ્થાન પવિત્ર છે. લોકો ગંગા નદીના પાણીને ઘરમાં રાખે છે. જ્યારે હરિદ્વાર જાય, ઋષિકેશ જાય, માનસરોવર જાય ત્યારે ગંગાનું પાણી લઈને આવે છે. ગંગાનું પાણી સડતું નથી, ગંગાનું પાણી બગડતું નથી. ગંગાનું પાણી વર્ષો સુધી એવું ને એવું જ રહે છે, કેમ કે એની ઉત્પત્તિ પવિત્ર છે. ગંગાના પાણીની અંદર એવો પ્રભાવ છે કે એનાથી રોગો દૂર થાય, એનાથી પવિત્રતા આવે. એટલે જ્યારે જ્યારે આપણે નવું ઘર લેવાનું હોય, કોઈ નવી ક્રિયા કરવાની હોય, શુભ કર્મ કરવાનું હોય, ત્યારે વૈદિક પરંપરામાં એટલે હિન્દુ પરંપરાની અંદર ગંગા જળ છાંટે છે. ઘરમાં ગંગા જળ છાંટે. છેલ્લી અવસ્થા હોય ત્યારે મોંમાં ગંગા જળ પીવરાવવામાં આવે. ગંગા જળ પવિત્ર એટલા માટે મનાયું છે કે એની ઉત્પત્તિ પવિત્ર છે. આ વાણી પણ એટલા માટે પવિત્ર માની છે કે એ વાણીનું ઉદ્ભવ સ્થાન એ વિતરાગ પરમાત્મા છે. એ વિતરાગ પરમાત્મા એટલે જેમનામાં રાગ નથી, દ્વેષ નથી. એ બધી વાતો આપણે પહેલા દિવસે કરી ચૂક્યા છીએ કે આવા પરમ પવિત્ર એવા પરમાત્માના મુખમાંથી જે વાણી નીકળી છે એ વાણી ક્યારેય મિથ્યા હોઈ શકે નહીં. અને એ વાણીનું શ્રવણ કરે, એ વાણીનો અભ્યાસ કરે, એના કર્મો દૂર થયા વગર રહે નહીં. એટલે કહ્યું અર્હત વક્ત્ર પ્રસૂતમ. એ અર્હત ભગવાનની, અરિહંત પરમાત્માના મુખમાંથી નીકળેલી વાણી છે. આગળ જતા કહે છે કે ગણધર રચિતમ. ગણધર ભગવંતોએ એની રચના કરી છે. દ્વાદશાંગમ વિશાલમ. આ દ્વાદશાંગી 12 અંગ આગમો જેની અંદર સમગ્ર શ્રુત સમાયેલું છે. એ સમગ્ર શ્રુતની એક એક પંક્તિ, એક એક વાક્ય જીવનને તારનારું બની જાય છે. એટલે આ જે આગમો છે એને આપણે ભણી ન શકીએ તો પણ રોજ એની સ્તુતિ કરીએ, આપણે એને વંદન કરીએ. વંદન કરવામાં આપણને બીજો કશો ખર્ચ થવાનો નથી, બીજી કોઈ આપણને તકલીફ નથી થવાની. પણ આપણે આપણા ઘર દેરાસરની અંદર પરમાત્માની સ્તુતિ કર્યા પછી પરમાત્માની વાણીને પણ નમસ્કાર કરીએ કે ભગવાન આપની વાણીથી અનેક તરી ગયા છે, એવું શાસ્ત્રો કહે છે, એવી હકીકત છે. મને પણ એવો ચાન્સ મળે, મને પણ એવો અવસર મળે કે હું તમારી વાણીને જાણી શકું, વાણીને ભણી શકું અને વાણીના રહસ્યને હું પામી શકું. જ્ઞાનનો આ પ્રભાવ છે. એટલા માટે કહું, જેની આપણે શરૂઆતમાં વાત કરી કે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે. આ જ્યારે ભણી જઈએ આપણને ખ્યાલ આવી જાય, એકને એક બે જેવી વસ્તુ આપણને સ્પષ્ટ થઈ જાય, ત્યારે આપણે કર્મનો ક્ષય, કર્મની નિર્જરા કરવામાં સક્ષમ બની જઈએ છીએ.
અનેક એવા મહાપુરુષો થયા કે જેમણે જ્ઞાન દ્વારા પોતાના કર્મો ખપાવ્યા. આપણે ઘણી બધી વાર ઘણા બધા મહાપુરુષોના નામ લઈએ છીએ. એમાં આપણે હરિભદ્ર સુરી મહારાજનું નામ લઈએ છીએ, એમના જીવનની વાત કરીએ છીએ. શેના માટે લઈએ છીએ? જ્ઞાન હતું એટલે. એમણે અનેક ગ્રંથોની રચના કરી એટલે. આપણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજની વાત કરીએ છીએ, કેમ કે એમણે જીવન દરમિયાન 3.5 કરોડ શ્લોકોની રચના કરી. 3.5 કરોડ શ્લોકોની 80 વર્ષનું આયુષ્ય હોય અને 3.5 કરોડ શ્લોક રચવાના હોય તો 1 મિનિટમાં કેટલા શ્લોક રચ્યા હશે? વિચાર કરો. શાસ્ત્રકારોએ ગણતરી મૂકી. એમણે એવું કહ્યું કે એક દડો ઉછાળીએ અને એ દડો પાછો આપણા હાથમાં નીચે આવે એટલી વારમાં એમની એવી લબ્ધિ હતી કે 8 શ્લોકની રચના કરી નાખતા હતા. કેટલા? કેવી રીતે થયું આ બધું? આવું થવા પાછળનું કારણ હતું જ્ઞાનની આરાધના. જ્ઞાનની આરાધનાના કારણે આ શક્ય બન્યું અને એમને જે જ્ઞાન હતું તેનાથી પોતે તર્યા અને આજે આપણા માટે પણ આલંબન બન્યું છે. એટલે જ્ઞાન જેણે રચ્યું એ પોતે તો તર્યા, પણ એ પછી અનેક આત્માઓને તારનાર થાય. આ બધાનો મૂળ સોર્સ જે આગમ છે, એ આગમ પરમાત્માની વાણી છે. એ પરમાત્માની વાણીનું ઉદ્ગમ સ્થાન પરમાત્મા છે. ગણતર ભગવંતો એની રચના કરી છે. એના માટે પછી આગળ જતા કહે છે, ગણધર રચિતમ દ્વાદશાંગમ વિશાલમ ચિત્રમ બહવર્થ યુક્તમ. એ ચિત્ર એટલે ખૂબ ભિન્ન ભિન્ન વિષયોને આવરી લે છે. બહવર્થ ઘણા બધા અર્થવાળી એ વાણી છે. એટલા બધા અર્થ નીકળે. તમારી જેટલી ક્ષમતા હોય તેટલા એમાંથી અર્થ આપણે નીકાળી શકીએ. આપણને એમ લાગે કે આ બધું શક્ય છે ખરું? આવું બધું થતું હોય? આપણે અહોભાવ છે એટલે અહો અહો કરીએ, પણ એવું નથી. ખરેખર એવું છે. આજથી 400-450 વર્ષ પહેલા અકબર બાદશાહનું રાજ્ય હતું. અકબર બાદશાહ લાહોર ગયેલા છે. લાહોરની અંદર સમય સુંદર ગણી નામના એક સાધુ ભગવંત છે. જેવી રીતે હીરસુરી મહારાજ હતા તેવી જ રીતે સમય સુંદર મહારાજ પણ અકબરના પ્રિય મહારાજોમાંના મહારાજ હતા. સૌથી પહેલું નામ આવતું હતું હીર વિજય સુરી મહારાજનું. બીજું નામ હતું એ સમય સુંદર મહારાજ. સમય સુંદર મહારાજ અકબર બાદશાહ લાહોરમાં આવ્યા છે એટલે એમને મળવા જાય છે. અકબરને મળવા જાય છે. ત્યારે સમય સુંદર મહારાજ એમની સ્તુતિ કરતા એમ કહે છે કે રાજાનો દદતે સૌખ્યમ. શું કહે છે? રાજાનો દદતે સૌખ્યમ. હે રાજા, તમારો પ્રભાવ એવો છે કે તમે બધાને સુખ આપો છો, પ્રજાને સુખ આપો છો. આ એક વાક્યથી એની સ્તુતિ કરી. રાજાને ગમ્યું નહીં. રાજાને એટલા માટે ન ગમ્યું કે આ સમય સુંદર બહુ મોટા કવિ હતા. એમને એમ હતું કે બહુ મોટું કાવ્ય રચશે, બહુ મોટી સ્તુતિ કરશે, બહુ લાંબા મારા વખાણ કરશે. એને ખુશ ન થયેલા જોઈને સમય સુંદર મહારાજ હોશિયાર હતા, ચતુર હતા, તરત જ પામી ગયા કે મારા આ વાક્યથી રાજાને મજા નથી આવી. એટલે એમણે રાજાને વિનંતી કરી કે અકબર બાદશાહ, તમે રાત્રે ઉપાશ્રયે આવજો. સાંજે બધું કામ પતાવીને ઉપાશ્રય જાય છે ત્યારે એને કહે છે કે અકબર બાદશાહ, તમે સમય લઈને આવ્યા છો ને? તો કે હા, હવે બીજું કામ નથી, હું તો સમય લઈને આવ્યો છું. તો કે બેસો. આ એક વાક્યનો અર્થ કરવા માંડ્યા. શું? આ રાજાનો દદતે સૌખ્યમ એ સંસ્કૃત ભાષાનું વાક્ય
એનો અર્થ કરવા માંડ્યા. એક અર્થ કર્યો, બીજો અર્થ કર્યો, ત્રીજો અર્થ કર્યો, ચોથો અર્થ કર્યો. રાજાને થયું કે આ કેટલા અર્થ કરશે, કેટલા અર્થ થઈ શકે. તમને આ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે શું જવાબ આપો? કદાચ તમે આ વાત સાંભળેલી પણ હશે. 8 લાખ અર્થ કર્યા. કેટલા? એક વાક્યના 8 લાખ અર્થ કર્યા. હવે કોઈ એમ કે આ બધી વાયકાઓ છે, વાતો છે, ગપ્પા છે, આ એક વાક્યના 8 લાખ અર્થ થાય ખરા? અને એકેય અર્થ પાછો રિપીટ ના થવો જોઈએ. રિપીટ થાય તો એ ગણાય નહીં. એ પુસ્તક છપાયેલું છે, અત્યારે પણ મળે છે, 8 લાખ અર્થ વાળું. એટલે કલ્પના નથી, ખોટી વાત નથી, સત્ય વાત છે કે એક વાક્યના 8 લાખ અર્થ કરી શકાય. કારણ કે એમને અનેક વિષયોનું જ્ઞાન હતું, અનેક બાબતોને જાણતા હતા, વ્યાકરણ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ હતો. તો જો એક આવા સામાન્ય વાક્યના 8 લાખ અર્થ થાય તો આગમના કેટલા અર્થ થઈ શકે? આગમ એના અનેક અર્થ થઈ શકે. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ, પાટણમાં ચોમાસું છે. ચોમાસું એમાં એમણે ઉત્તરાધ્યયન 10 વૈકાલિક સૂત્રનું અધ્યયન કરાવી રહ્યા છે. એની વ્યાખ્યા કરી રહ્યા છે. ધમ્મો મંગલ મુકિઠમ અહિંસા સંજમો તવો દેવા વિત્તમ નમમ સંતિ જસ્સ ધમ્મે સયામણો. એ શ્લોક ઉપર, એ ગાથા ઉપર વ્યાખ્યાન ચાલી રહ્યું છે. એક દિવસ વ્યાખ્યાન પતી ગયું, બધા ચાલ્યા ગયા, એક માજી બેઠા રહ્યા. ઘટના પ્રસિદ્ધ છે. એક માજી બેઠા રહ્યા એટલે યશો વિજય મહારાજને આશ્ચર્ય થયું. એમને થયું કે આ માજી કેમ બેઠા રહ્યા છે. બોલાવ્યા એમને કે શું છે? તો કે મહારાજ, મારે આ ગાથાનો અર્થ હજુ વધુ ઊંડાણથી સમજવો છે, તમે મને સમજાવશો? એટલે એમણે કીધું કે આ સમજાવું. યશો વિજય મહારાજને આ ગાથાનો અર્થ પૂછવા પાછળનું કારણ એ હતું કે યશો વિજય મહારાજ અનેક શાસ્ત્રાર્થમાં, એટલે કે અનેક પંડિતો સાથે વાદ વિવાદમાં વિજેતા બન્યા હતા. કેવા વિજેતા? કે જ્યારે પંડિતો સાથે વાદ થાય ત્યારે એક પંડિત એવો નીકળ્યો કે એણે કીધું કે કોઈ ઓષ્ઠ્ય વ્યંજનનો ઉચ્ચાર નહીં કરવો. એ ઘટના આપણે વાત કરી હતી. અને એમાં પેલો પંડિત તો એક ક્ષણમાં હારી ગયો. આ યશો વિજયજી મહારાજ અડધો કલાક સુધી બોલતા રહ્યા, પણ એક પણ વાક્યમાં પફ બભ મ ના આવ્યો. આવી એમની પ્રતિભા હતી. અને એના કારણે વિજેતા બનતા હતા. ત્યારે એક વિજેતા, એક વાદ જીતે એટલે એમને એક ધજા મળતી. કેમ કે સુવર્ણ ચંદ્રક કે એવા ચંદ્રકો તો એ વખતે રાખે નહીં સાધુ ભગવંતો, એટલે એક ધજા આપવામાં આવતી. આવી અનેક ધજાઓ એમણે ભેગી કરી હતી. અને જ્યારે વ્યાખ્યાન આપવા બેસે ત્યારે એ આગળ ભગવાન મૂકે અને એની બાજુ આજુબાજુમાં બધી ધજાઓ ગોઠવે. એ બતાવવા માંગતા હતા સમાજને કે હું કેટલો બધો જ્ઞાની છું. અને આ માજીને એ ગમ્યું નહોતું કે આટલા બધા જ્ઞાની હોય અને આવો અહંકાર કરે તો આ ડૂબી જાય. જ્ઞાન છે તો અદ્ભુત છે, પણ એ જ્ઞાન જો આત્માના કલ્યાણ માટે ના ઉપયોગમાં આવે તો એ મારી નાખે. આત્માના કલ્યાણ માટેનું જ્ઞાન એ જ જ્ઞાન છે. આત્માની અંદર જે કષાયો છે, આત્માની અંદર જે રાગ અને દ્વેષ છે, આ આત્માની ઉપર જે કર્મનો મળ લાગ્યો છે, આત્મા ઉપર જે મોહનું આવરણ લાગ્યું છે, આત્મા ઉપર જે અજ્ઞાનનું આવરણ લાગ્યું છે, એ જ્ઞાન તોડી શકે છે. એ જો જ્ઞાન
તોડવાને બદલે વધારવાનું કામ કરે તો એ જ્ઞાનનો કોઈ મતલબ નથી. અને એ સમજાવવું હતું. યશો વિજય મહારાજ કે આવો નીચે, પાટ ઉપરથી નીચે ઉતરી અને એમની સાથે બેસે છે, અર્થ કરવા માંડે છે. એક અર્થ કર્યો, માજીએ કીધું કે આ બરાબર નથી, આમાં આ વસ્તુ આવવી જોઈએ, એટલે બીજો અર્થ કર્યો, એમાં પણ એક ભૂલ કાઢી. 8-10 અર્થ કર્યા પછી પણ માજી એમના અર્થની અંદર કંઈક ને ક્યાંક ભૂલ નીકળતા. ત્યારે યશોવિજયજી મહારાજ કંટાળ્યા છે અને મનમાં વિચાર કરે છે કે આ જગતની અંદર હું 2 જણને સમજાવી ન શકું. એક મારા કરતા વધુ જ્ઞાની હોય એને સમજાવી ન શકું, અને એક જે મૂર્ખ હોય એને સમજાવી ન શકું. આ માજી મૂર્ખ તો નથી, કેમ કે દરેક અર્થમાં કંઈક ભૂલ કાઢી બતાવે છે, એટલે જ્ઞાની તો છે જ, પણ હું આને સમજાવી શકતો નથી. તો એમણે કીધું કે માજી તમે જ સમજાવો ને, હું જે અર્થ સમજાવું છું એમાં ભૂલો છે તો તમે જ સમજાવો. ત્યારે માજી કહે છે કે મારો અધિકાર નથી. અહીંયા નજીકમાં જ આનંદઘનજી મહારાજ વિચરી રહ્યા છે, એની પાસે તમે જાઓ, તમને એ બહુ સરસ રીતે સમજાવશે. એમને હવે તો મનની અંદર ઇંતેજારી હતી કે આવા મારા અર્થો કરતા પણ વિશેષ અર્થ જે સમજી શકતા હોય એને મારે મળવું જ જોઈએ. આનંદગંજી મહારાજ પાસે ગયા. આનંદગંજી મહારાજે 3 દિવસ અને 3 રાત સુધી નિરંતર એ ગાથાનો અર્થ સમજાવતા રહ્યા, અને આમનો અહંકાર ઓગળી ગયો. કશાયો મંદ પડી ગયા. જ્ઞાન આટલું બધું હતું જ, એને એક દિશાની જરૂર હતી, એને એક માર્ગની જરૂર હતી. અંદર પડેલા કશાયોને શાંત કરનાર જો કોઈ તત્વ હોય તો તે જ્ઞાન છે. એ જ્ઞાન એમને મળ્યું, સાચી દિશા મળી ગઈ, આંખો ખુલી ગઈ, અને એમણે વંદન કરીને કીધું કે મહારાજ અમારી જીવનની છેલ્લી અવસ્થા છે. 80 વર્ષની આજુબાજુનો એ પીરિયડ હતો યશોવિજય મહારાજનો. યશોવિજય મહારાજે કીધું કે મેં 108 ગ્રંથોની રચના કરી છે. કેટલા? 108 ગ્રંથ, અને એ પણ નવ્ય ન્યાયના ગ્રંથો. સૌથી કઠિનતમ જો કોઈ વિદ્યા હોય દુનિયાની અંદર તો એ નવ્ય ન્યાય છે. નવ્ય ન્યાય માટે એવું કહેવાય, અમે લોકો એવું કહીએ કે એ નવ્ય ન્યાય છે એ વાળની પણ ખાલ ઉતારે. બાલકી ભી ખાલ ઉતારતા હે કોણ? નવ્ય ન્યાય. એટલો સૂક્ષ્મ વાતો કરી છે કે જે સામાન્ય બુદ્ધિ વાળો હોય એ તો નવ્ય ન્યાયમાં પ્રવેશ પણ ન કરી શકે. અને આ યશોવિજયજી નવ્ય ન્યાયના ખાં હતા, પંડિતોને હરાવીને આવ્યા હતા. આવી એમની પ્રતિભા હતી. પણ એ પ્રતિભા પણ આજે એમને ખ્યાલ આવ્યો કે એ તો પંડિતાઈની વિદ્યા હતી. હું જાણું છું એટલે બકબક કરું છું. શું કરું છું? જાણું છું એટલે બકબક કરું છું. જ્યારે હું સાચું જાણ્યું છે આજે, ત્યારે હવે ખબર પડે છે કે આ જ્ઞાન એ તો મારા અંતરના પડલોને દૂર કરવા માટે છે. અંદરથી એને જે કશાયો છે, જે મારા પર વસ્તુ પ્રત્યેની આસક્તિ છે, એને તોડવા માટે છે. આ બધી ધજાઓ હું ગોઠવું છું, કોના માટે ગોઠવું છું? હું તો અહંકારથી ભરેલો છું. આનંદગંજી મહારાજને પગે લાગીને કહે છે કે આજે મારા જીવનની અંદર મારી આંખો ખોલનાર તમે મળ્યા. 8 જ શ્લોક. આજે આખી મીટિંગ થઈ છે આનંદગંજી મહારાજને યશોવિજયજીની. એ મીટિંગ ઉપર એમણે 8 શ્લોક લખ્યા છે. એ 8 શ્લોકની અંદર એમણે લખ્યું છે કે મારા ઉપર આ આનંદગંજી મહારાજે કેવો ઉપકાર કર્યો છે. આ જ્ઞાનનો પ્રભાવ છે. જ્ઞાન આપણને પ્રાપ્ત થાય ત્યારે આખી દિશા બદલાઈ જાય છે. આપણને સમજ આવવા માંડે છે સ્વ કોને કહેવાય, પર કોને કહેવાય.
સ્વનો રાગ, પરનો રાગ, કયો રાગ છોડવા જેવો છે, કયો રાગ ક્યાં સુધી આપણને ઉપયોગી થાય એવો છે, આત્મા શું છે, આત્માનું સ્વરૂપ શું છે, નિશ્ચય નહીં કોને કહેવાય, વ્યવહાર નહીં કોને કહેવાય, નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ શું છે, વ્યવહાર નહીંથી આત્માનું સ્વરૂપ શું છે, સમ્યક દર્શન શું છે, સમ્યક દર્શન કોને કહેવાય. એટલા માટે અહીંયા જે આપણને આ રત્નશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ જ્ઞાનની સ્તુતિ કરતા કહે છે કે જેણે જ્ઞાન ભણ્યું છે, જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એને શું શું લાભ થાય છે, તો કે ભક્ષ્ય કોને કહેવાય, અભક્ષ્ય કોને કહેવાય. જેને જ્ઞાન છે એ નક્કી કરી શકે. જેને જ્ઞાન છે એને ખબર પડે કે ભક્ષ્ય એટલે ખાવા યોગ્ય શું છે, અભક્ષ્ય એટલે ન ખાવા યોગ્ય શું છે. આપણે તો માત્ર ઉપરની વાતો જાણીને ભક્ષ્યાનો વિવેક કરીએ છીએ, પણ એ વિવેક તો છીછરો છે. સાચો વિવેક ક્યારે આવે? જ્ઞાન આવે ત્યારે. એ જ્ઞાન માટે કહું કે જે તમે જાણો છો એ જાણ્યા પછી તમને ખ્યાલ આવશે કે આ પદાર્થ ભક્ષ્ય છે કે આ પદાર્થ ભક્ષ્ય છે, અભક્ષ્ય છે. પરમાત્માએ કહ્યું કે જે વસ્તુની અંદર અનંત અનંત જીવોની હત્યા થઈ જતી હોય, જીવોની એમાં કચ્છર ઘાણ નીકળતો હોય, એ બધા જ પદાર્થો અભક્ષ્ય છે. તરતમતાથી, એટલે કે જીવન જીવવા માટે આહાર આવશ્યક છે. આહાર વગર રહી શકાય એવું નથી, ખાધા વગર રહી શકાય એવું નથી. ત્યારે વિવેક એ કરવાનો છે કે તરતમતા એટલે કોનામાં ઓછી હિંસા છે, કોનામાં વધુ હિંસા છે. જેનામાં વધુ હિંસા હોય, જેમાં વધુ દોષ હોય, એવો પદાર્થ ત્યાગવો જોઈએ. ખાવું જરૂરી છે, ખાધા વગર રહી શકાય નહીં, પણ અંતે તો આપણે પદ પ્રાપ્ત કરવાનું છે, અનાહારી પદ. આપણને જ્યારે આંબીલની હોળી કરીએ છીએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે ઉપવાસ કરતા પણ જો વધુ શ્રેષ્ઠ તપ હોય તો આંબીલ છે. શા માટે? આંબીલથી સીધો આપણે સ્વાદ ઉપર વિજય મેળવીએ છીએ. આપણે સ્વાદને છોડીએ છીએ, ખાવાનું પણ લઈએ છીએ અને સ્વાદને છોડીએ પણ છીએ. ઉપવાસમાં ખાવાનું છોડીએ છીએ, પણ સ્વાદની વૃત્તિ જે અંદર પડી છે એને જીતવા માટેનો આપણી પાસે કોઈ ઉપાય નથી એમાં. એટલે કહું કે આંબીલ એ વધુ ઊંચું તપ છે, કેમ કે એમાં આપણે સ્વાદ, વસ્તુ પ્રત્યેની આસક્તિ, ખાવા પ્રત્યેનો જે રાગ છે એ રાગને છોડીએ છીએ, અને રાગ છૂટે તો અનાહારી પદ તરફ આપણે આગળ વધીએ છીએ. આપણે અનાહારી પદ મેં કર્યા એવું ક્યારે બોલીએ છીએ કનુભાઈ? નૈવેદ્ય પૂજા કરીએ છીએ ત્યારે શું બોલીએ છીએ? દુઓ અનાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ અનંત. એનો અર્થ ખબર છે? વિગ્રહ ગતિ એટલે એક શરીરમાંથી જ્યારે આત્મા છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે, એ વચ્ચેનો જે અંતરાલ પીરિયડ છે, એ અંતરાલ પીરિયડમાં, એ અંતરાલના સમયમાં આપણે અનાહારી રહીએ છીએ. એ અનાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ અનંત. અનંત જન્મો આપણે કર્યા છે. એ અનંત જન્મોની અંદર અનંત વાર અનાહારી પદ પ્રાપ્ત કર્યું છે, પણ એ કેટલા સમયનું છે? માત્ર એક સમયનું. હવે હું એવું અનાહારી પદ પ્રાપ્ત કરવા ઈચ્છું છું કે યાવત કાળ હું અનાહારી પદ રહી શકું. કારણ કે આત્મા કેવો છે? અરૂપી છે. આત્માને આહારની જરૂર નથી. કોને જરૂર છે? દેહને. આ શરીરને આહારની જરૂર છે, અને આ દેહને પોષવાનું કામ કરીએ છીએ. એ દેહ તો અહીંયા મૂકીને ચાલ્યા જવાનો છે, આપણે સાથે લઈ જવાના નથી. આપણને ખબર છે કે આ દેહ સાથે આવવાનો નથી, અને છતાં પણ દેહ પ્રત્યેની સૌથી વધુમાં વધુ આસક્તિ છે. એટલી આસક્તિ છે દેહની
એવી ગાઢ આસક્તિ પડેલી છે, કેમ કે આ જન્મની અંદરની દરેક જન્મોની અંદર દેહ મળ્યો છે અને એ દેહમાં રહ્યા છીએ એટલે દેહ જ આપણે આત્મા છે એવું માનીને જીવવા લાગ્યા. દેહ અને આત્મા ભિન્ન છે એવો ભેદ આપણે કરી શક્યા નથી. એટલે કંઈ પણ થાય તરત ઓ માં, ઓ બાપ, મને આવું થઈ ગયું, મને તેવું થઈ ગયું. આવી આપણી અંદરથી ભાવના ઉત્પન્ન થાય છે કારણ કે દેહને જ આત્મા માની લીધો છે. ભેદ નથી કરી શક્યા. સમ્યક દર્શનની એક વ્યાખ્યા કરી છે, એનું નામ છે ભેદ જ્ઞાન. શું કરી છે? કે જ્યાં સુધી આપણે આપણા શરીર અને આત્માને ભિન્ન જોતા અને માનતા ન થઈએ ત્યાં સુધી મિથ્યાત્વમાં છીએ. મિથ્યાત્વની અંદર કેટલો કાળ કાઢ્યો છે અને આ ભવની અંદર પણ હજુ પણ મિથ્યાત્વની અંદર રમી રહ્યા છે. અને એવું ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય એટલે જ્ઞાનીઓએ નિમિત્તો આપ્યા આપણને. કયું નિમિત્ત આપ્યું? કાયોત્સર્ગનું, કાવસગનું, કે દરેક ક્રિયા કરતા પહેલા કાવસક કરો. આપણે સામાયિક કરવાની હોય તો એ ઇર્યાવયમ કરીએ, એમાં પણ કાવસક આવે. આપણે ચૈત્યવંદન કરવું હોય તો પણ કાવસક કરવો પડે, ત્યારે પણ એ કાવસક આવે. ત્યારે પણ આપણે બોલીએ કે અપ્પાણમ વો સિરામી, હું છોડી દઉં છું, મારા દેહને છોડું છું. દેહને છોડવું એટલે શું? દેહને છોડવું એટલે દેહની આસક્તિ, દેહના મમત્વને છોડું છું. દેહ તો છૂટતો નથી, દેહ છૂટે તો મૃત્યુ થઈ જાય. એટલે અહીંયા દેહની આસક્તિના ત્યાગની વાત કરી છે કે મને આ દેહની આસક્તિ છૂટે. પછી બીજું કહું કે દેહની ચંચળતા, જેની આપણે વાત કરી ચૂક્યા છીએ, કે દેહની ચંચળતા છૂટે, દેહની આસક્તિ છૂટે. અને આપણને તે વખતે જો ખરો કાયોત્સર્ગ થાય તો ભેદ જ્ઞાનની અનુભૂતિ થાય. અને જ્યારે ભેદ જ્ઞાનની અનુભૂતિ થાય ત્યારે આપણું જે લક્ષ્ય છે એ આત્મોન્મુખ બને. અત્યારે પરોન્મુખ એટલે પર તરફ આપણી આસક્તિ રહેલી છે, પરને જ આપણે પ્રિય માનીએ છીએ. સ્વને આપણે ક્યારેય વિચારતા નથી, એના તરફ જવાની આપણે વાત પણ નથી કરતા. તો સ્વને જ્યારે ઓળખવા લાગે, સ્વ તરફ દિશા જાય, આપણું લક્ષ્ય જાય, એના માટે એક આવશ્યક છે. તો જ્યારે આપણે આ વસ્તુ કરીએ છીએ, કાવસક કરીએ છીએ, ભેદ જ્ઞાનની પહેલી એ સીડી છે, એને જો બરાબર કરીએ તો ભેદ જ્ઞાન આવે. ગ્રંથિ ભેદ થાય. ગ્રંથિ ગાંઠ, એ ગાંઠ આપણે લઈને ફરીએ છીએ. એ ગાંઠની ચર્ચા અત્યારે નહીં કરીએ આપણે, પણ જ્યારે આ ગ્રંથિ ભેદ થાય અને આપણને આત્મ સ્વરૂપ જણાવવા લાગે ત્યારે આપણને તરત ખ્યાલ આવે કે આ દેહની અંદર આત્મા રહ્યો છે. આત્મા તો આ દેહને છોડીને નીકળી જશે. આ દેહ એના માટે એક આવાસ છે. જેવી રીતે આપણે પ્રવાસે નીકળ્યા હોઈએ અને મૂલ્યવાન બહુ મોંઘી હોટલમાં રહ્યા હોઈએ તો પણ આપણને ખબર છે કે આ ઘર નથી મારું, આજે નહીં 2 દિવસ રહીને મારે છોડીને પાછું મારા ઘરે જવાનું છે. એવો ભાવ જ્યારે આપણને આવે કે આ દેહ તો છોડવાનો જ છે, દેહમાં આસક્ત થવાનું નથી, પણ દેહમાં જ્યાં સુધી હું રહું ત્યાં સુધી મારું હિત સાધી લઉં. મારે જે કરવા યોગ્ય છે તે કરી લઉં. એ કરવા યોગ્ય છે તે કરવાની આપણને જાગૃતિ ક્યારે આવે તો કે ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક આવે તો. જે અજ્ઞાની છે એ તો ભક્ષ્ય શું ને અભક્ષ્ય શું, એના માટે બધું જ ભક્ષ્ય છે, બધું જ ભક્ષણ કરવા યોગ્ય છે. જેવી રીતે અગ્નિની અંદર જેટલું નાખો એ બધું સ્વાહા કરી જાય, એવી રીતે આપણે પણ બધું સ્વાહા કરીએ છીએ. તંદુલ વેયાલિયમ નામનું એક આગમ છે. એમાં એક
ગાથા છે. એમાં શિષ્યને એને સમજાવવા માટે, એટલે સ્થવીર ભગવંતોએ, એના રચયિતા સ્થવીર એટલે કે કેવલી ભગવંતો છે, એમણે એક નાનકડો આગમ રચ્યું છે. એ આગમની અંદર એક પ્રસંગ વર્ણવ્યો છે. ચોખાના દાણા પર વિચાર કરવાની વાત કહી કે તમે એક વિચાર કરો કે તમે રોજ ભાત ખાઓ છો, ભાતના કેટલા દાણા રોજ આપણે ખાઈએ છીએ, એવો એક વિચાર કરો. ખાલી એક કલ્પના કરો કે આપણે 500 ચોખાના દાણા રોજ ખાઈએ છીએ, કે 100 ખાઈએ છીએ, કે 200 ખાઈએ છીએ. એ 100-200 દાણા રોજ ખાઈએ છીએ તો 1 મહિનાના કેટલા દાણા થયા? 1 મહિનાના કેટલા થયા? 1 વર્ષના કેટલા થયા? અને 60, 70, 80 વર્ષે કેટલા ચોખાના દાણા આપણે ઝાપટી ગયા છે? કેટલા? એનો ઢગલો કરવામાં આવે તો કેટલું થાય? કેટલો મોટો ઢગલો થાય? અને છતાંય હજુ આપણે એમ કહીએ છીએ કે ભાત ના ખાઈએ તો ભોજનમાં મજા ના આવે. અંત તો ભાતથી જ થવો જોઈએ, ભાત તો હોવા જ જોઈએ. અને છતાંય આ શરીરને આટલા બધા દાણા ખાધા પછી પણ આ શરીરને હજુ પણ ભૂખ એટલી ને એટલી જ છે. ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક નથી. અને જ્યાં વિવેક નથી ત્યાં દેહથી ભિન્ન આત્મા છે એવો બોધ થવો મુશ્કેલ છે. એટલે જ્ઞાન આપણને આ શીખવાડે છે કે ભક્ષ્ય શું, અભક્ષ્ય શું. પિઝા પિઝમ, અહીંયા પિઝા એટલે પીઝા નહીં, પિઝા એટલે પ્રિય અને અપ્રિય શું, પ્રિય શું અને અપ્રિય શું, કોના ઉપર રાગ કરાય અને કોના ઉપર રાગ ન કરાય. ભર્તૃહરિનો એક ફેમસ શ્લોક છે. ભર્તૃહરિ બહુ મોટા ત્યાગી થઈ ગયા હતા, બહુ જ્ઞાની હતા. એણે 3 શતકો, 300 ગાથાના 100 શ્લોકના ગ્રંથ રચ્યા, 3. એમાં પહેલું લખ્યું શૃંગાર શતક. શૃંગાર શતક એટલે પહેલા એ જ્યારે યુવાવસ્થામાં રાજમહેલની અંદર ભોગ ભોગવતા હતા ત્યારે એણે શૃંગાર શતક, શૃંગાર કોને કહેવાય, એ શૃંગાર શતક વાંચો ત્યારે ખબર પડે કે આપણે તો જુવાનીમાં આવા રંગરાગ કર્યાય નથી. એટલા બધા એણે શૃંગારની વાત કરી છે કે શું શૃંગાર કહેવાય. પણ પછી એમને લાગ્યું કે આ બરાબર નથી. મારે રાજકાજ કરવું હોય તો નીતિ જોઈએ, નીતિ હોય તો હું રાજકાજ કરીશ. આ શૃંગારમાં ફસાયેલો રહીશ તો હું પ્રજાનું ભલું નહીં કરી શકું. એટલે એણે નીતિ શતક રચ્યું કે નીતિ કોને કહેવાય. એ નીતિની વાતો આજે પણ એટલી સચોટ અને સત્ય છે. એક એક શ્લોકની અંદર એમણે બહુ અદ્ભુત વાતો લખી છે. પછી એને લાગ્યું કે આ નીતિ કરતા પણ આત્મનીતિ મહત્વની છે. આત્મનીતિ આવે તો જન્મ સફળ થાય. એટલે એમણે વૈરાગ્ય શતક લખ્યું. એ વૈરાગ્ય શતકનો બીજો શ્લોક એમ કહે છે કે મને આ વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થયું. તો કહે છે કે એક ઘટના ઘટી ગઈ અને હું જાગી ગયો. બહુ ફેમસ ઘટના છે પણ આપણે એ દ્રષ્ટિએ એને જોઈ નથી. એમ કહે છે કે યામ ચિંતયામી સતતમ મયસા વિરક્તા, કે હું રોજ જેનું ચિંતન જ કર્યા કરું છું એને તો મારા ઉપર જરાય રાગ નથી. ઘટના એવી ઘટી હતી કે એક યોગી એક દિવસ આવી ગયો આ દરબારની અંદર. યોગીએ કહ્યું કે રાજાજી આજે મારે એક બહુ અગત્યનું કામ છે. તો કે શું છે? કે મેં બહુ સાધના કરી, બહુ ઊંડી સાધના કરી. મારું લક્ષ્ય હતું કે મને અમર ફળ મળી જાય, હું અમર થઈ જાઉં. એટલે એક અમર ફળની કામના કરી હતી. એ સાધના કરતા કરતા દેવ પ્રસન્ન થયો અને મને અમર ફળ મળી ગયું. પણ જેવું અમર ફળ મળ્યું એવો વિચાર આવ્યો કે હું અમર થઈને શું કરીશ. હું તો સાધુ છું, તપશ્ચર્યા કરું છું, વધુ ઊંડી તપસ્યા કરીશ. આ ફળ હું એવાને આપું કે જેના જીવવાથી અનેક જીવનોને લાભ થાય, એને હું આપું. તો મને થયું કે હું નગર શેઠને આપી આવું.
કે અનેક લોકો એને ત્યાં નોકરી કરે છે, અનેક લોકોને એનાથી લાભ થશે, પણ થયું કે એના કરતા કોઈ મોટું હોય તો વિચાર કરવું. પછી થયું કે મંત્રીને આપું, મિનિસ્ટરને આપું. પછી વિચાર કરતા કરતા લાગ્યું કે રાજાને આપું. રાજા જેટલું મોટું તો બીજું કોઈ છે જ નહીં. એટલે એ ફળ લઈને આવ્યો છું, એ અમર ફળ તમને આપવા આવ્યો છું. આપ સ્વીકારો, વિનંતી છે મારી. અમર ફળ મળે તો કોને ના ગમે? આપણને પણ ગમે. ગમે ને? અત્યારે મળવાનું નથી એટલે તો, પણ નિષ્ઠાપૂર્વક જવાબ આપો કે ગમે. દરેક જણને જીવવું ગમે છે, કોઈને મરવું ગમતું નથી. આ ફળ લીધું એને. પછી રાજાને થયું કે હું આ ફળ ખાઉં એના કરતા હું મારી પ્રિય વ્યક્તિને આપું. તો પ્રિય કોણ છે? તો કે મારી રાણી પ્રિય છે. યામ ચિંતયામી સતતમ, જેને હું હંમેશા ચિંતા કર્યા કરું, જેને હું હંમેશા યાદ કર્યા કરું છું, એને આપી દઉં. એટલે સભા પૂરી થઈ, રાજસભા. રાણી પાસે ગયા અને એ અમર ફળ આપી દીધું કે આ ફળ છે, તું ખાઈશ તો અમર થઈ જઈશ. રાણીને થયું કે આ હું ખાવું એના કરતા હું મારા પ્રિયને આપું. યામ ચિંતયામી સતતમ મયસા વિરક્તા સાપ્ય અન્ય, એ પાછું કોઈક બીજામાં આસક્ત હતો. એને રાણીને જેના ઉપર આસક્તિ હતી, એ રાણી, એ વ્યક્તિ પાછી બીજા કોઈમાં આસક્ત. આમ 4-5 જગ્યાએ ફરતું ફરતું સાંજે એ ફળ રાજા પાસે પાછું આવી ગયું. એણે દાસીને આપ્યું, દાસીએ એના પ્રિયને આપ્યું, એના પ્રિય એની પ્રિયતમાને આપ્યું, એની પ્રિયતમાએ રાજાને આપ્યું કે મારા માટે રાજા એ પ્રિય છે. આ આખું એને ઇન્વેસ્ટિગેશન કર્યું કે આવું કેવી રીતે થયું. ખબર પડી. એટલે છેલ્લે એમ કહે છે કે ધિક્તામ ચ મામ ચ ઇમામ ચ મદનમ ચ, કે આ ધિક્કાર થાઓ મને, આ ધિક્કાર થાઓ આ ફળને, આ ધિક્કાર થાઓ મારી રાણીને, એના પ્રિયને, એની પ્રિયતમાને, એના પ્રિયને, એની પ્રિયતમાને, અને મને પણ ધિક્કાર થાઓ. અને આની પાછળ જે મદન એટલે કામ રૂપી આસક્તિ પડી છે, એને પણ ધિક્કાર થાઓ. અને એ નીકળી પડ્યા. છોડી દીધું બધું. એ વૈરાગ્ય શતક છે કે જેનામાં આ દુનિયાની વાસ્તવિકતાઓની વાત કરી છે. એટલે આપણને આ આગમ શું શીખવાડે છે, જ્ઞાન શું શીખવાડે છે કે હવે તો જાગો. હવે જાગો કે દેહની અવસ્થા શું છે, આત્માની અવસ્થા શું છે, આત્મા કેમ આપણે જાગૃત કરવો જોઈએ, અથવા આત્માનુભૂતિ, સ્વાનુભવ કરવા માટે શું કરવું જોઈએ, કયા ગ્રંથો ભણવા જોઈએ, કઈ વસ્તુ ભણવી જોઈએ. શ્રીમદજી શું કહે છે? આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર એક બહુ મહત્વની વાત કરે છે. એમ કહે છે કે જ્યારે તમે કોઈ કામ કરો છો ત્યારે સૌથી વધુ મહત્વનું તમને જે જ્ઞાન આપે છે તે ઉપકારી ગુરુ ભગવંત છે. અને ઉપકારી ગુરુ ભગવંતની તમારી પાસે હાજરી નથી તો આત્માદિ અસ્તિત્વના નિરૂપક જે શાસ્ત્ર, જ્યાં ગુરુની હાજરી નથી ત્યાં આત્મા આદિને જણાવનારા, આત્મા કોને કહેવાય, નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ શું છે, વ્યવહાર નહીંથી આત્માનું સ્વરૂપ શું છે, એ જણાવનારા જે ગ્રંથો છે તે ગુરુ સ્થાને છે. આત્માદિ અસ્તિત્વના નિરૂપક જે શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર, આધાર સ્વરૂપ છે. અને આપણને તો આવા જ્ઞાનનો ઢગલો મળ્યો છે. પણ આપણે અહીંયા લાઇબ્રેરી હોવા છતાંય લાઇબ્રેરીમાં જઈએ છીએ આપણે. તમારા લાઇબ્રેરી છે, કીર્તિબેનને પૂછ્યું જોઈએ. કેટલા કસ્ટમર છે એ જોવાનું છે. આત્માદિ અસ્તિત્વના શાસ્ત્ર આપણને ગમતા નથી. આપણને કયા શાસ્ત્રો ગમે છે, કઈ વાતો ગમે છે? જ્ઞાન, જે રિયલ જ્ઞાન છે એ શાસ્ત્રોની અંદર પડ્યું છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે કહે છે કે પ્રિય અને અપ્રિય, ગમ્ય અને અગમ્ય, એટલી વસ્તુ એવી છે કે જે અગમ્ય છે, આપણે જાણતા જ નથી,
એવી અગમ્ય વસ્તુઓને જાણવા માટે આ આગમ આપણને પ્રેરણા કરે છે કે અગમ્ય છે, આત્મા સ્વયં અગમ્ય છે, એને જાણવાનો છે. પુણ્ય પાપ હેય ઉપાદેય જ્ઞેય આ બધું જ અગમ્ય છે આપણા માટે. એને સમજવા માટે આપણને શાસ્ત્રો પ્રેરણા કરે છે. એટલે કહે છે કે ગમ્ય કે અગમ્ય એ શાસ્ત્રથી જાણી શકીએ છીએ. એ જ્ઞાનથી આપણે જાણી શકીએ છીએ કે કિચ્ચા કિચ્ચમ, કૃત્ય અને અકૃત્ય, શું કરવા યોગ્ય છે અને શું નથી કરવા. કરવા યોગ્ય કાર્ય આપણે કરીએ છીએ કે નહીં, શું કરીએ છીએ આપણે. આનંદગંજી મહારાજ મલ્લીનાથ ભગવાનના સ્તવનની અંદર કહે છે કે રજની વાસર વસતી ઉજ્જળ ગયણ પાયાલે જાય સાપ ખાય ને મુખડું થોથું એહ ઉખાણે ન્યાય. મનુષ્યની પ્રકૃતિનું આટલું સુંદર બયાન બીજે ક્યાંય નહીં મળે. કહે છે કે રજની વાસર, જ્યારે રાત પડી જાય ત્યારે આપણને બીજા દિવસના વિચારો આવે છે, કાલે શું શું કરવાનું છે. અને જ્યારે સવાર પડી જાય ત્યારે આપણને વિચાર આવે છે કે રાત્રે શું કરવું. પણ અત્યારે શું કરવા યોગ્ય છે એ વિચાર આપણને આવતો નથી. આપણું ટુ ડુ લિસ્ટ હોય છે ને, એ હંમેશા મોટું હોય છે અને એ પ્રમાણે ક્યારેય કામ થતું જ નથી હોતું. ટુ ડુ લિસ્ટ હોય, તમે રોજ રોજ બનાવતા હશો, પણ એમાં જોશો તો બધા કામ ક્યારેય થતા નથી હોતા. અને એમાં એક વસ્તુ તો ક્યારેય લખી નથી હોતી કે અત્યારે શું કરવા યોગ્ય છે, આ ક્ષણે શું કરવા યોગ્ય છે, એ એની અંદર લખેલું હોતું નથી. એટલે અહીંયા કહે છે કે રજની વાસર વસતી ઉજ્જળ, જ્યારે તમે વસ્તીમાં રહેતા હો, જ્યારે બધાની સાથે રહેતા હો, ત્યારે તમને એમ થાય કે આ વર્ષે વેકેશનમાં ક્યાં જઈશું, અલાસ્કા જઈશું કે ન્યુઝીલેન્ડ જઈશું કે ઓસ્ટ્રેલિયા જઈશું, ક્યાં જઈશું. ઇન્ડિયા તો પરાણે જવું પડે છે અને ત્યાં જાઓ એટલે એમ થાય કે આ બહુ ગંદકી છે, બહુ ધૂળ છે, બહુ પાણી ગંદુ છે, પેટ બગડી જાય છે. રજની વાસર વસતી, જ્યારે તમે વસ્તીમાં આવો છો ત્યારે એકાંતના વિચારો આવે છે. અને જ્યારે એકાંતમાં જાઓ છો, 2 દિવસ 3 દિવસ થાય, ઘર યાદ આવવા માંડે કે ચલો ભાગીએ, ઘરે જવું જ છે, ઘરે ગયા વગર નહીં ચાલે. રજની વાસર વસતી ઉજ્જળ. અને જ્યારે જમીન ઉપર હો ત્યારે આકાશમાં ઉડતા વિમાનોને જોઈએ છે કે કેટલું નાનું દેખાય છે, કે આ આવું છે, આ આવું છે. ઉપર જોઈએ છે એટલે જમીનો ઉપર હોઈએ ત્યારે ગગનના વિચારો આવે છે, અને ગગનમાં જ્યારે ઉપર હોઈએ ત્યારે આપણે વિન્ડો સીટ લઈએ. એ એટલા માટે લઈએ કે નીચે કેટલા લોકો કેવા દેખાય છે. આપણને વિન્ડોમાંથી જોવાની મજા આવે છે કે આ નાના નાના દેખાય છે, બહુ દેખાય છે. આપણું અહીંયા નગર હતું, આ નગર પસાર થયું. એટલે કહે છે કે ગયણ પાયાલે જાય. ગગનમાં હોય ત્યારે પાતાળનો વિચાર કરે, અને પાતાળમાં હોય ત્યારે ગગનનો વિચાર કરે. આ આપણી સ્થિતિ છે. આ બધામાંથી મુક્તિ અપાવનાર કોઈ હોય તો સન્નાણ, સમ્યક જ્ઞાન. આ સમ્યક જ્ઞાન મેળવવાની આપણી અંદર રુચિ પેદા થવી જોઈએ. આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ સમ્યક જ્ઞાન છે તો જ હું તરી શકીશ. સમ્યક જ્ઞાન મને મળવું જોઈએ. સમ્યક જ્ઞાન મેળવવા માટે મારે જે કંઈ કરવું પડે એ કરીશ તો જ મારું જીવન સાર્થક છે. એટલે ત્યાં એમ કહેવું કે આત્માદિ અસ્તિત્વના નિરૂપક જે શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. આધાર કયો લેવાનો છે આપણે? આધાર ધનનો નહીં, આધાર સ્વાસ્થ્યનો નહીં, આધાર ધર્મનો, આધાર આત્માદિ અસ્તિત્વના શાસ્ત્રો, આત્માદિ અસ્તિત્વની જે સાચી સમજ આપે છે તેનો. એટલે યશો વિજયજી મહારાજને છેક 80મા વર્ષે ખ્યાલ આવ્યો
કે આ સુધીનું મારું જ્ઞાન બધું જ પર માટેનું હતું. મારું જ્ઞાન હવે મારે પોતાના કલ્યાણ માટે કરવાનું છે. અને એ પછી એમણે 3 ગ્રંથો, મહાન ગ્રંથો રચ્યા, જે માત્ર અને માત્ર આત્માની વાત, માત્ર ને માત્ર સ્વના કલ્યાણની વાત. એમણે પહેલો ગ્રંથ રચ્યો જ્ઞાનસાર અષ્ટક. બીજો ગ્રંથ લખ્યો અધ્યાત્મ ઉપનિષદ. અને ત્રીજો ગ્રંથ રચ્યો અધ્યાત્મ સાર. આ 3 આત્માને જણાવનારા, આત્માનો બોધ કરાવનાર ઉત્તમ ગ્રંથો છે. જ્ઞાનસાર અષ્ટક, બીજો ગ્રંથ અધ્યાત્મ ઉપનિષદ. અધ્યાત્મ ઉપનિષદ એટલે અધ્યાત્મનું ઉપનિષદ, જેમાં આત્માને કેવી રીતે ઓળખી શકાય, આત્માને ઓળખવા માટેની કઈ રીત છે, કઈ પદ્ધતિ, એની વાત. એનો સાર છે. એ સાર આ જે આપણે શ્રીપાલ રાજાનો રાસ છે એના છેલ્લી ઢાળોમાં એમણે આપ્યો છે. એનું જીસ્ટ છે એમાં. એની વાત આપણે કાલે કરવાના છીએ, કેમ કે પરમ દિવસે તો બધી લેક્ચર નથી ને, સાંજે નથી, સાંજે સવારે છે. તો એની અંદર આખું બધું સાર આપ્યો છે કે અધ્યાત્મનો સાર શું છે, કોને જ્ઞાન કહેવાય, કેવી રીતે જ્ઞાન આપણી અંદર ઉતરી આવે. એવા જ્ઞાનને પામવા માટે આ જે આપણો શ્રીપાલ રાસ છે એના એ પાછળના પ્રકરણો, પાછળની ઢાળો બહુ મહત્વની છે. તો અહીંયા કીધું કે એવું સદજ્ઞાન મારા માટે પ્રમાણ. મને જો જ્ઞાન મળે તો આ જ્ઞાન મળે. મારે હવે બીજું કોઈ જ્ઞાન મેળવવું નથી. મને આવું જ્ઞાન મળે તો એ જ્ઞાન જ્યારે આવી જાય ત્યારે બધી ક્રિયાઓનું મૂળ એ જ્ઞાન છે. જ્યારે મિથ્યાત્વનો નાશ કરનાર જ્ઞાન આવી જાય ત્યારે એ જ્ઞાન આપણી દિશા બદલી કાઢે છે. ત્યારે આપણી શ્રદ્ધા તીવ્ર બને છે, ગાઢ બને છે. અને આવું સદજ્ઞાન હવે મને પ્રાપ્ત થાઓ, એવું કોણ કહે છે? રત્નશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ, કે ભાઈ આપણે મેળવવા જેવું તો આ જ છે. આ મળી જાય તો આપણે ધન્ય થઈ જઈએ. આપણે ધન્ય બનવા માટે આરાધના કરી રહ્યા છીએ. અને આવું સદજ્ઞાન આપણને પ્રાપ્ત થઈ શકે એવા અનેક શાસ્ત્રો આપણી પાસે છે. તો કમસે કમ આપણે મનની અંદર એવો સંકલ્પ કરીએ કે આ ઓળીની અંદર આજે સાંભળ્યું છે એને દ્વારા હું એટલું તો કરું કે ધીરે ધીરે રોજ થોડું થોડું જે કંઈ પણ અધ્યયન થાય એ અધ્યયન કરીશ. અને આવતા વર્ષ સુધીમાં મારી દ્રષ્ટિનો હું પરિવર્તન કરી નાખીશ. મારી દ્રષ્ટિને હું ધન્ય બનાવીશ. ગઈકાલે આપણે મિથ્યા દ્રષ્ટિની 2 વાત કરી હતી. એક ઘુવડ જેવી દ્રષ્ટિ, એક આપણે કરી હતી બીજી પીળિયા જેવી દ્રષ્ટિ. એવી બીજી 2 મિથ્યા દ્રષ્ટિ પણ યાદ રાખવાની છે. એક છે કાગડા જેવી, કાક દ્રષ્ટિ. કાગડો ચતુર મનાયો છે. તમે પંચતંત્રની વાતો વાંચી હોય તો એમાં એક કાગડાને તરસ લાગી છે. એણે ત્યાં દૂર એક કુંજો પાણીનો જોયો, કુંજ, પણ એ પાણી બહુ ઊંડું હતું. એમાં એ પાણી પીવા માટે અંદર જાય તો બહાર નીકળવું મુશ્કેલ પડે. એટલે કાગડાએ ઉપાય શોધી કાઢ્યો. કાંકરાઓ નાખતો ગયો, ધીરે ધીરે કાંકરા નાખતો ગયો. કાંકરાથી પેલો કુંજ ભરાતો ગયો, પાણી ઉપર આવતું ગયું અને પાણી પીતું. કાગડામાં ચતુરાઈ છે, હોશિયારી છે. પણ કાગડો બેસે છે ક્યાં? કાગડો હંમેશા ઉકરડે જઈને બેસે. ક્યાં જઈને બેસે? આપણામાં ચતુરાઈ છે, પણ આપણે ક્યાં જઈને બેસીએ છીએ? આપણે 2 જણ ભેગા થઈએ એટલે શું થાય? ત્રીજાની નિંદા શરૂ થઈ જાય. અને નિંદાનો રસ આપણને એટલો બધો પ્રિય લાગે છે કે કેરીના રસ કરતા પણ વધુ મીઠો રસ લાગે છે.
તો એ રસથી આપણું કલ્યાણ નથી થવાનું, એટલે કીધું કે કાક દ્રષ્ટિથી બચવાનું છે. શું છે? કાક દ્રષ્ટિથી બચવાનું છે. તો આ એક ત્રીજી દ્રષ્ટિ આપણે યાદ રાખવાની છે કે કાક દ્રષ્ટિ આપણામાં આવે નહીં. અને ત્રીજું છે સમળી જેવી દ્રષ્ટિ. સમળીની શું વિશેષતા છે? બહુ ઊંચે ઉડી શકે છે, બહુ ઊંચે, પણ એની દ્રષ્ટિ એ છે, એનો આહાર એ છે કે કોઈ મરેલો ઉંદર મળી જાય તો એના માટે મિષ્ટાન્ન ભોજન છે. આટલું બધું ઊંચે ઉડનાર સમળી નીચે રહેલા તુચ્છ પદાર્થોને જ શોધે છે. એવી રીતે આપણે એટલી બધો પુરુષાર્થ કરીને અહીંયા સુધી પહોંચી ગયા, પરમાત્માના મંદિર સુધી પહોંચી ગયા, પરમાત્માની ભક્તિ સુધી પહોંચી ગયા, શાસ્ત્રના શ્રવણ સુધી પહોંચી ગયા. હવે એને એક્ઝિક્યુટ કરવાનું છે, એને અંદર ઉતારવાનું છે. નહીં કે આ સમળી જેવી દ્રષ્ટિ બહાર નીકળીને આપણને એ જ વિચાર આવે કે આજે આંબિલ બધું સારું હતું, પણ આ પેલા પાપડના ગુલ્લા નહોતા બનાયા આજે. રોજ હોય ને, આજે હતા જ નહીં. કાલે ઉપેન્દ્રભાઈને ફરિયાદ કરવી પડશે. ત્યાગ કરી શકીએ છીએ, પણ ત્યાગ કર્યા પછી રાગને વધારીએ છીએ આપણે. આ સમળી જેવી દ્રષ્ટિ છે. કોઈના લગ્નની અંદર એના ભોજન સમારંભમાં ગયા પછી પણ જે ખાધું છે, જે બન્યું છે, એનો આપણને આનંદ નથી. પણ એકાદ બે વસ્તુ કે ભાઈ ત્યાં ગયા હતા પણ મુખવાસ નહોતો, બધું હતું, પણ આટલી મોંઘી ડીશ હતી પણ મુખવાસ નહોતો. આપણો ભાવ ક્યાં છે એ સમજવાની વાત છે. અને એ જ્ઞાનથી આવે છે. એને ત્યારે જ્યારે જ્ઞાનથી આવે છે ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે તંડુલ વેયાલિયમ પ્રકરણમાં જે વાત કરી છે કે આપણે જો જગતની અત્યાર સુધીના, એટલે અત્યાર સુધીના અનંત ભવોની અંદરના મુખવાસનો ઢગલો કરવામાં આવે તો એ મેરુ પર્વત કરતા પણ અસત કલ્પના કરીએ છીએ કે કેટલો ઊંચો થાય. એટલા બધા મુખવાસના પડીકા ઝાપટી ગયા છે. એ પછી જગતનું હોય, ધાણાની દાળ હોય કે પાનના મસાલા હોય, એટલા બધા ખાઈ ચૂક્યા છીએ અને છતાંય હજુ તૃપ્તિ નથી. એનું કારણ સદજ્ઞાન નથી, સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન હોય તો એક તરત જ ખ્યાલ આવશે કે આત્માને આમાંની કોઈ વસ્તુની જરૂર નથી. શરીરને હું પોષું છું, એ શરીરને પણ પોષણ વિવેકપૂર્ણ રીતે કરવાનું છે. ખાવા માટે જીવવાનું નથી, શરીરને જીવાડવા માટે ખાવાનું છે. એમાં પણ રાગ ઓછો કરવાનો છે. આત્મદ્રષ્ટિ કેળવવાની છે. એ દ્રષ્ટિ કેળવવા માટે આપણને આવા અનુષ્ઠાનો પ્રાપ્ત થયા છે. શાસ્ત્રકારોએ આવા ગ્રંથો રચ્યા છે. એમાંનું જે કાલે આપણે પ્રકરણ જેનો ચિંતન કરવાના છીએ, યશો વિજયજી મહારાજનું જે અનુભવ છે આખો શાસ્ત્રનો, એ અનુભવ આપણે કાલે વિચારીશું. આટલું કહી અને આજના સ્વાધ્યાયને વિરામ આપીશું. થોડો ટાઈમ છે આપણી પાસે. કોઈને કઈ પ્રશ્ન? નથી પૂછવાના? વૈરાગ્ય આવી ગયો હવે. પ્રશ્ન બનાવાય નહીં, પૂછવાય નહીં. આજના પ્રવચન પર તમે પૂછી શકાય. ભર્તૃહરિના 3 ગ્રંથો કયા એમ પૂછો. એ ભાઈ એક જ જણ બોલે, જેમને કહું એને બોલો ને, હાથ ઊંચો કરજો. તમે બોલો એટલે બીજાને વિચાર કરવાનો અવસર ના મળે. તમે તો જ્ઞાની છો. જ્ઞાનીને આ પરીક્ષા નથી, અજ્ઞાનીઓ માટે પરીક્ષા છે. શૃંગાર શતક, નીતિશાસ્ત્ર અને વૈરાગ્ય શતક. વૈરાગ્ય શતક બહુ સરસ. મહોપાધ્યાય યશો વિજયજીને અધ્યાત્મની રુચિ જાગ્યા પછી એમણે 3 ગ્રંથો બનાવ્યા. કયા કયા 3 ગ્રંથો બનાવ્યા? બોલો બીજલભાઈ, બોલો. હા, જ્ઞાનસાર બનાવ્યું. જ્ઞાનસાર અષ્ટક છે, એ તમે ભણ્યા હશો ક્યારેક. અધ્યાત્મ ઉપનિષદ, જેમાં આત્માની ઉપનિષદ બતાવી છે, અને અધ્યાત્મ સાર,
સ્પિરિચ્યુઆલિટી કોને કહેવાય? રિયલ સ્પિરિચ્યુઆલિટી, રિયલ આત્માના નજીક પહોંચવું. અધ્યાત્મ એટલે આત્માની નજીક રહેવું. એવી આત્મદશાને જગાડનાર ગ્રંથ એટલે અધ્યાત્મ સાર. પછી બીજા પ્રશ્ન. અકબરના દરબારમાં કયા મહારાજ ગયા અને એમને કેટલું જ્ઞાન હતું? તમે આપી દીધો જવાબ, હવે તમારે નહીં, બીજા પાછળ. આટલા પ્રવચન કયો ગ્રંથ હતો એ અને કયું વાક્ય હતું? વાક્ય તો મને મારાથી ના લખાયું એટલે મને યાદ નથી. એ મારે તમને જ પૂછવાનું હતું. રાજાનો દદતે સૌખ્યમ, હે રાજા તમે બધાને સુખ આપો છો. કેટલા અર્થ કર્યા હતા? 8 લાખ. એ ગ્રંથનું નામ અષ્ટલક્ષાર્થી, 8 લાખ અર્થ કરનાર ગ્રંથ અવેલેબલ છે. એ અવેલેબલ છે, પબ્લિશ થયેલો છે, એની કોપી મળે છે. તમે જૈન ઈ લાઇબ્રેરીમાં જજો અને સમય સુંદર કરશો એટલે અષ્ટલક્ષાર્થી મળશે તમને. જૈન ઈ લાઇબ્રેરી તો બધા પરિચિત છે એટલે બધાને ખબર છે. હાથ ઊંચો કરો જેને જૈન ઇલાબીનો ઉપયોગ ન કર્યો હોય. ના કર્યો હોય તમારી ભલામણ છે. ખાસ તમારે કોઈ જાણવું હોય તેના પર કલેક્શન છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. દુનિયાની અંદર હવે આજે ઓનલાઈન જે બધું ચાલ્યું છે એમાં બૌદ્ધ ધર્મની પણ લાઇબ્રેરી છે, હિન્દુ ધર્મની પણ લાઇબ્રેરી છે. એમાં વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ જો કોઈ લાઇબ્રેરી હોય તો જૈન ઈ લાઇબ્રેરી છે. વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. અને એ આવડી જાય પછી જૈન ક્વોન્ટમ બતાવીશ તમને. એ તમે હમણાં જ વાત કરી. એ તો એના કરતા વધારે પાવરફુલ એન્જિન છે સર્ચ એન્જિન. એટલે એનું એક જ દાખલો આપું, તમે લખો અહિંસા, એટલું જ લખો જૈન ક્વોન્ટમ, જૈન ક્યુ